આ રીતનું અહીં ટ્રેન વિહાર પ્રદર્શન પણ જોવા મળશે, જે મંદિરની આજુબાજુ આ ટ્રેન દ્વારા તમને પૂરો એક ચક્કર પણ લગાડવામાં આવે છે. સો મિત્રો, અત્યારે તમે જોઈ રહ્યા છો કે નાના મોટા સૌ કોઈ અલગ અલગ હિંચકા અને ઝૂલાની મજા લઈ રહ્યા છે. આ મંદિરની વિશેષતા બધા લોકોને ગમે એવી જોવા મળશે. મિરર હાઉસ. સો ફ્રેન્ડ્સ, હવે આપણે જઈ રહ્યા છીએ મિરર હાઉસ. એકદમ ફનીમાં કહી શકાય કે આપણી જ આકૃતિ આપણા પારદર્શક સ્વરૂપે અહીંયા તમે જોઈ શકશો. આપણને ખબર ના પડે કે કયું રિયલ છે કયું રિયલ નથી. સો આ જોઈ શકો છો, બધી જ જગ્યાએ મારું પ્રતિબિંબ તમને જોવા મળશે આમાં. દોસ્તો, તમને આ રીતનું અહીં ટ્રેન વિહાર પ્રદર્શન પણ જોવા મળશે, જે મંદિરની આજુબાજુ આ ટ્રેન દ્વારા તમને પૂરો એક ચક્કર પણ લગાડવામાં આવે છે. સો જ્યારે પણ મિની પોઈચા આવો ત્યારે ટ્રેનમાં બેસવાનું ચૂકતા નહીં. દોસ્તો, તમે જ્યારે પણ ટ્રેનમાં બેસી જશો અહીંયા, ત્યારે આ રીતનું વચ્ચે વચ્ચે સાંસ્કૃતિક અને ભગવાનની લીલાના પ્રસંગો પણ તમને જોવા મળશે. દોસ્તો, જેમ અમદાવાદની અંદર સાયન્સ સિટી છે તેવી જ રીતે અહીંયા આગળ એક મિની સાયન્સ સિટી પણ બનાવવામાં આવી છે. તો હવે ફ્રેન્ડ્સ, આ તમે જોઈ શકો છો કે આપણે બિંગો ગેમ રમતા હોઈએ છીએ. એક કલર 3 કલર સળંગ થઈ જાય તો જે વિનર ઘોષિત કરવામાં આવતું છે એ ગેમ છે.
વિદ્યુત ફિલ્મ. ग्रामोफोन. पहले बोतल बनाया गया था या खाट. તમે આ જોઈ શકો છો, એકદમ અદ્ભુત વસ્તુ છે. બોટલની અંદર ખાટલો નાનો તૈયાર કરીને મૂકેલો છે અને અહીંયા આગળ ક્વેશ્ચન પૂછેલો છે કે પહેલા બોટલ છે કે પહેલા બોટલ બનાવવામાં આવી હતી કે પહેલા ખાટ. અદ્ભુત છે આ વસ્તુ. આમાં પેન્ડલ ફરાવતું જવાનું અને આ સ્ક્રૂ છે એ બધી એક સાથે જોડાયેલા છે ચકેડા. આમ કરતાં કરતાં છેક સુધી બધા ચકેડા છે વિજ્ઞાનના રૂલ્સના કારણે તમે જોઈ શકો છો કે બધા ફરશે. 2-3 મિનિટ 2-3 સેકન્ડ हाथ रखवानो, પછી स्विच दबावीने स्विच छोड़कर हाथ बाहर निकालिए. बॉक्स में रेडियम का प्रकाशित भाग की चार्ज होगा. आ बॉक्स से बॉक्स ની અંદર 2-3 સેકન્ડ વાળો અંદર ભાગ હાથ રાખવાનો. તો આ છે આપણે ફિંગરપ્રિન્ટ કરંટ વાળું મિકેનિઝમ છે. આની ઉપર તમે હાથ રાખશો ને તો થોડો તમને કરંટ જેવો અહેસાસ થશે. સો ફ્રેન્ડ્સ, આ સાયન્સનું એક મિકેનિઝમ છે જેના ઉપર તમે હાથ રાખશો તો તમારે કરંટ જેવું મહેસૂસ થશે. ફ્રેન્ડ્સ, આ તમે જોઈ શકો છો વિશિંગ વેલ. વિશિંગ વેલની જે ઇફેક્ટ આપવા માટે અહીંયા આગળ સાયન્સના નિયમ થ્રુ જોઈ શકો છો તમે, જાણે નાનો કૂવો હોય એ રીતનું અહીંયા આગળ આપવામાં આવ્યું છે સાયન્સના નિયમ થ્રુ. જ્યારે રિયાલિટીમાં એટલું બધું ઊંડું નથી, પણ છતાં પણ ઊંડું હોય, કૂવો હોય એ રીતનું તમે જોઈ શકો છો. હવે આપણે જઈ રહ્યા છીએ ફિશ ગેલેરી જોવા, એક્વેરિયમ. ફિશ ગેલેરી. દોસ્તો, હવે આપણે આવી ગયા છીએ મંદિરના પાછળના ભાગમાં કે જ્યાં સેલ્ફી ઝોન બનાવવામાં આવ્યું છે. અને અહીં આપણે જે ગામડાનું જે જીવન હોય છે તે રીતનું સેટઅપ ઊભું કરવામાં આવ્યું છે, જ્યાં લોકો ગામડાની સ્ટાઇલ અને જેનું જીવન કેવી રીતે લોકો જીવતા હતા તેના બેઝ ઉપર તમને અહીં અલગ અલગ વસ્તુ જોવા મળશે, જ્યાં તમે સેલ્ફી અને આનંદ પણ લઈ શકો છો. દોસ્તો, અહીં રામ ઝૂલા, લક્ષ્મણ ઝૂલા હોય તે રીતનું અહીં એક ઝૂલો પણ બનાવવામાં આવ્યો છે, જ્યાં નાના એવા તળાવની ઉપર આ રીતનો ઝૂલો પણ તમને જોવા મળશે. દોસ્તો, અહીં જ્યારે પણ તમે આવશો તો આ જગ્યાએ જે ફુવારા છે એનું પાણીનો જે અવાજ છે એ તમે સાંભળશો તો એકદમ શાંતિનો અહેસાસ પણ થશે. દોસ્તો, અહીં એન્જોય પાર્ક નામનો રમતગમતનો પાર્ક પણ આવેલો છે. હવે આપણે તેની અંદર જઈશું.
અષ્ટકોણ ઝૂલા. તો મિત્રો તમે જોઈ શકો છો કેટલા મોટી સાઇઝના અલગ અલગ ટાઈપના ઝૂલા પણ તમને અહીં જોવા મળશે, જ્યાં દરેક નાના મોટા દરેક લોકો અહીં મજા કરવાનું ચૂકતા નથી. તો તમારે પણ એકવાર આ જગ્યાએ અચૂકથી આવવું જોઈએ. સો મિત્રો અત્યારે તમે જોઈ રહ્યા છો કે નાના મોટા સૌ કોઈ અલગ અલગ હિંચકા અને ઝૂલાની મજા લઈ રહ્યા છે. આ મંદિરની વિશેષતા બધા લોકોને ગમે એવી જોવા મળશે. દોસ્તો અહીં વર્ણિન્દ્ર તરણકુંડ પણ બનાવવામાં આવેલો છે, જેનો ટાઈમિંગ છે બપોરે 12 થી સાંજે 6 વાગ્યા સુધી, અને અહીં સ્વિમિંગ પણ તમે કરી શકો છો, જેના ચાર્જીસ તમારે અલગથી પે કરવાના રહેશે. દોસ્તો અહીં તમે જ્યારે પણ આવો છો આ મંદિરની મુલાકાતે, ત્યારે પૂરતો ટાઈમ લઈને તમારે આવવું જોઈએ, કારણ કે બધું જ વસ્તુ તમે જોતા મારા ખ્યાલથી 1 દિવસ તો અચૂકથી થઈ જશે. અને મંદિરની બાજુમાં તમને ફૂડ ઝોન પણ જોવા મળશે, જ્યાં અલગ અલગ વસ્તુના મેનુ અને પ્રાઇસ તમે અત્યારે જોઈ શકો છો. જે પ્રાઇસની વાત કરું તો એકદમ રિઝનેબલ છે. અહીં તમને ચાઇનીઝ, ઇટાલિયન, પાઉંભાજી, ગુજરાતી દરેક વસ્તુ તમને અહીં ભોજન પ્રસાદમાં મળી જશે. અને અહીં નાસ્તા અને ભોજન માટે આ રીતની વ્યવસ્થા પણ જોવા મળશે, જ્યાં ટોકન દ્વારા તમે દરેક વસ્તુ એન્જોય કરી શકો છો. સો મિત્રો આજનો મારો વ્લોગ અહીં હું સમાપ્ત કરું છું. જો આજનો મારો વિડીયો ગમ્યો હોય તો એને લાઇક, શેર અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને તમે પણ આ જગ્યાએ આવેલા હો તો કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. ત્યાં સુધી જય માતાજી, જય મોગલ.